નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ એમની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીનું ધોરણ 7 ગણિત વિષયનું પહેલા ચેપ્ટરનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 7ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ। તો અહીંયા પહેલો પ્રશ્ન છે। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી? તો જવાબ આવશે A। ત્યાર પછી બીજું, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો જવાબ આવશે D। કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? તો જવાબ આવશે B। ત્યાર પછી ચોથું, નીચેની સંખ્યા રેખા જોઈ નક્કી કરો કયું વિધાન ખોટું છે? તો D। ત્યાર પછી પાંચમું, પેટર્ન પૂરી કરો। તો એનો જવાબ આવશે D અને છઠ્ઠું છે એમનો જવાબ આવશે B। ત્યાર પછી નીચેનું વિધાન સાચું નથી, તો સાચું વિધાન નથી D। ત્યાર પછી શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો જવાબ આવશે A। ત્યાર પછી નવમાનો જવાબ આવશે C અને 10મું છે એમાં જવાબ આવશે D -6। 11મું છે એનો જવાબ આવશે C 7 અને 12મું છે એમનો જવાબ આવશે B। ત્યાર પછી નીચેના દાખલા ગણો। તો અહીંયા વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે। તો અહીંયા મિત્રો -48 ગુણ્યા 98, તો એ 100 ઓછા 2 કરીને તમે દાખલો ગણી શકો છો। પછી -15 ગુણ્યા 12 વત્તા 12, તો એનો દાખલો આ રીતનો થશે। 12 કોમન, -15 પ્લસ -35 એટલે -50 ગુણ્યા 12 એટલે -600। ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડી લખો જેમનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય। તો -6 અને 4, -6 ગુણ્યા 4 એટલે -24 અને એમની બાદબાકી કરો, 4 ઓછા 6 એટલે +6 થી 10 થશે। ત્યાર પછી સાદુરૂપ આપો। તો 5 ગુણ્યા -4 ગુણ્યા -3 એટલે -4 અને -3નો ગુણાકાર +12, 12 × 5 = 60। ત્યાર પછી -5 અને ગુણ્યા -6 એટલે 30 અને -4 ગુણ્યા -8 એટલે 32, 30 ગુણ્યા 32 એટલે 960। ત્યાર પછી ચોથું સાદુરૂપ આપો। -18 ભાગ્યા -15 ભાગ્યા 5 એટલે -3, -18 ભાગ્યા -3 એટલે 6। ત્યાર પછી -21 ભાગ્યા -7 એટલે 3, એને ભાગ્યા 3 એટલે 1। ત્યાર પછી પાંચમું, એક વેપારીને ગુરુવારે 50નો નફો થયો હતો, શુક્રવારે 18નું નુકસાન ને શનિવારે 14નું નુકસાન, તો 3 દિવસનો ચોખ્ખો। ગુરુવાર નફો એટલે 50, નુકસાન એટલે -18, શનિવારે નુકસાન -14 એટલે 50 + -18 + -14 એટલે -32 એટલે 18 રૂપિયા નફો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો છઠ્ઠું છે, 50 પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ। તો દરેક પ્રયત્ન કરેલ જવાબ 0 ગુણ આપવાના, ન કરેલ પ્રયત્ન માટે 0 ગુણ આપવાના। આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે। તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતા। તો યશ 94 ગુણ મેળવે છે, તેથી ઓછામાં ઓછા સાચા જવાબ થાય 94 ભાગ્યા 2 એટલે 47। અહીં 2 શક્યતા છે। સાચા જવાબ 47 એટલે પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ 3 અને સાચા જવાબ 48 એટલે પ્રયત્ન ન કર્યો તેવો જવાબ 1 અને ખોટો જવાબ 1। આ રીતે તમને એમનો જવાબ મળી શકે છે। ત્યાર પછી 7મો દાખલો છે, એક પેન વેચતા 3 નફો થાય છે અને એક પેન્સિલ વેચતા 1 નફો થાય છે। કુલ નફો 50 થયો હોય તો 50 થયો હોય અને એક પેન્સિલ અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? એક પેન્સિલનો નફો બરાબર 1 રૂપિયા, 5 પેન્સિલનો નફો બરાબર 5 રૂપિયા, બાકી નફો 50 ઓછા 5 એટલે 45 રૂપિયા। તો વેચાયેલ પેનની સંખ્યા 45 ભાગ્યા 3 એટલે 15। તો જો 5 પેન્સિલ વેચી હોય તો 15 પેન વેચવી પડે। ત્યાર પછી
8મો દાખલો છે, એમાં ભોંયતળિયાથી લિફ્ટની ઊંચાઈ 50 મીટર છે. હવે 10 મીટર છે, દરેક માળથી ઊંચાઈ 5 મીટર છે, એટલે ભોંયતળિયા નીચે જવું હોય તો 2 × 5 એટલે 10 મીટર થાય. એટલે કુલ અંતર થઈ જાય છે 50 + 10 એટલે 60. હવે 1 મીટર અંતર કાપતા લાગતો સમય 1 સેકન્ડ, તો 60 મીટર અંતર કાપતા લાગતો સમય તો 60 × 1/1 એટલે 60 સેકન્ડ અથવા 1 મિનિટ. ત્યાર પછી 9મો દાખલો છે. તો 9મા દાખલા મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 જમા છે. 1 મહિના દરમિયાન ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં રહે કેટલી રકમ જમા છે તે શોધો. તો એમાં અહીંયા 500 જમા છે. હવે ચૂકવણું થયું છે 120 + 240 અને જમા થયા છે 200 + 150 એટલે ચૂકવણું 500 તો જમા હતા ઓલરેડી, એટલે એમાંથી આ બધું બાદ થતાં 10 રૂપિયા છે આ રીતના વધશે. કારણ કે ચૂકવણું 120 + 240 360નું ચૂકવણું થયું, સામે 200 + 150 350 જમા થયા, એટલે ટોટલ 10 રૂપિયા છે આપણે બાકી છે. એટલે 500માં 10 જાય એટલે 490 વધશે. ત્યાર પછી નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુનું ઠારણ બિંદુ આપેલું છે અને એને આપણે સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો સેલ્સિયસનું સૂત્ર આપ્યું છે 5/9 F - 32. તો આ રીતનો હાઇડ્રોજનનો, ક્રિપ્ટોનનો, ઓક્સિજનનો, હિલિયમનો અને ઓર્ગનનો જવાબ આવશે. નીચે આપણે એમની ગણતરી જોઈએ તો આ રીતની ગણતરી થશે 5/9 F - 32 5/9 - 435 - 32 5/9 - 467 એટલે -2335/9 એટલે 2059.44 આ હિલિયમનો. પછી બાજુમાં ક્રિપ્ટોનની ગણતરી આપી, પછી ઓક્સિજનની, પછી હિલિયમની. પેલી હાઇડ્રોજન, ક્રિપ્ટોન, ઓક્સિજન અને હિલિયમની ગણતરી છે. બીજી 5/9 F - 32 એટલે 5/9 કાઉસમાં -251 - 32 એટલે -283. તો -283 × 5 એટલે 14/15/9 એટલે માઇનસ, અહીંયા બંને માઇનસની સંજ્ઞા ભૂલે ગઈ, -157.22 આવશે જવાબ. ત્યાર પછી સ્ટારની ક્રિયા છે, અહીંયા આપી છે A*B એટલે A × B પ્લસ કાઉસમાં A × A પ્લસ B × B હોય તો -3 સ્ટાર -5 એટલે -3 × -5 એટલે કાઉસમાં -3 × -5 વત્તા -5 × -5 એટલે 15 વત્તા 9 વત્તા 25 એટલે 15 વત્તા 34 એટલે 49. ત્યાર પછી -6 × 2 કાઉસમાં -6 × -6 વત્તા 2 × 2 એટલે -12 વત્તા કાઉસમાં 36 વત્તા 4 એટલે 40. 40માંથી 12 જાય એટલે 28. ત્યાર પછી નીચેના વિધાનો ચકાસો. તો ચકાસવા માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુની ક્રિયા લેશું. તો ડાબી બાજુમાં 17 × 8માંથી 2 જાય 6 17 × 6 એટલે 102 અને જમણી બાજુમાં 17 × 8 136 પ્લસ 17 × 2 -34 એટલે 136માંથી 34 જાય એટલે 102. તો આ બંને ક્રિયા છે, વિધાન સાચું છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળ્યું. ત્યાર પછી બીજું વિધાન છે, એમાં પણ એમ -3 × -2 એટલે 6 × 3 એટલે 18. અહીંયા -3 ને અંદરના કાઉન્સનો ગુણાકાર -6 એટલે -18. -3 × -6 એટલે +18. ત્યાર પછી 13મું છે, અહીંયા A અને B આપેલા પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરીને શક્ય એટલી જોડ શોધો અને ગુણાકાર -18 અને -5ની વચ્ચે આવવો જોઈએ. તો આ રીતની જોડ બનશે. -4નો 1 સાથે ગુણાકાર -4, પછી -4નો 3 સાથે ગુણાકાર -12, પછી 7નો -1 સાથે ગુણાકાર -7 અને 7નો -2 સાથે ગુણાકાર -14, -3નો 1 સાથે ગુણાકાર -3, -3નો 3 સાથે ગુણાકાર -9, પછી 2 × -1 એટલે -2, 2 × -2 એટલે -4. ત્યાર પછી જોડકા આવે છે મિત્રો. તો જોડકા જોડવાના છે આ રીતના. ગુણાકારની તટસ્થ સંખ્યા તો E 1, -A × 1 તો G -A, A ભાગ્યા -B તો J, પછી -A ભાગ્યા -B તો આવશે A પેલું, A × B + C
તો એની સામે આવશે બી. પછી -a ગુણ્યા -b એટલે આવશે ડી. a ગુણ્યા -b એટલે આવશે આઈ. સરવાળાની તટસ્થ સંખ્યા f0. a પ્લસ b પ્લસ c તો જવાબ આવશે બી. અને a ક્રોસ b માઇનસ c જવાબ આવશે સી. ત્યાર પછી બે મિત્રોના જૂથમાં એક પૂર્ણાંક સંખ્યા બોલશે, બીજો મિત્ર તેની વિરોધી. -4ની વિરોધી 4 એ વિરોધી સંખ્યા લખવાની છે. -10ની વિરોધી 10, -25ની 25, 12ની -12, 0ની 0, -13ની 13. ત્યાર પછી તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે છે, તેને તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે રજૂ કરવાની છે. તો -18 એટલે -6 ગુણ્યા 3, -10 એટલે -5 ગુણ્યા 2, -32 -8 ગુણ્યા 4 અને -25 એટલે -5 ગુણ્યા 5. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીના પહેલા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.